18 ગુજરાતી આપણું ગુજરાત સાથે હું છું સિદ્ધાર્થ ધોળકિયા। મહત્વના સમાચારથી કરીએ શરૂઆત। ઠાકોરના બંધારણના ઉલાળિયાને લઈને વિક્રમ ઠાકોર મેદાને કહ્યું ડીજે તો વાગશે જ। બનાસકાંઠામાં ઠાકોર સમાજના બંધારણનો એક જ મહિનામાં બે વાર ઉલાળ્યો થઈ ગયો, જેને લઈને ભારે વિવાદ થયો। ડીજે વાળાને લઈને ઠાકોર સમાજના ગાયકોમાં રોષ ફાટી નીકળ્યો। હવે બંધારણના વિરોધમાં ખુલીને મેદાન આવી ગયા છે। ત્યારે ગબ્બર ઠાકોર અને ઠાકોર સમાજના અગ્રણી નવગણજી ઠાકોરની એક ઓડિયો ક્લિપ પણ વાયરલ થઈ છે, જેમાં સમાજના બંધારણ તોડવાને લઈને થયેલા સજાના નિર્ણય પર સવાલ ઉઠાવ્યા। ગબ્બર ઠાકોરે કહ્યું કે માફી માંગનારાઓએ તેમને નીચું દેખાડવા માટે જ માફી માંગી છે। અને એ વ્યક્તિ તો મારાથી ભણતો તો એને શું દેખાડવાની વાત કરી છે? એ વ્યક્તિ શું કેમ માફી માંગે? કદાચ કોઈ ભૂલ હોય તો અમે જઈએ। ઠાકોર સમાજના બંધારણમાં ડીજેના પ્રતિબંધ મુદ્દે સુપરસ્ટાર વિક્રમ ઠાકોર હવે ખુલીને મેદાનમાં ઉતર્યા। અગાઉ ગાંધીનગરમાં ગેનીબેન સહિતના આગેવાનોને જાહેર વિનંતી કર્યા બાદ હવે વિક્રમ ઠાકોરે ગબ્બર ઠાકોર, અર્જુન ઠાકોર અને ડીજે કલાકારનું ખુલીને સમર્થન કર્યું। સાથે જ માંગ કરી કે જો ડીજે બંધ કરાવ્યું હોય તો ડીજે સાથે જોડાયેલા કલાકારો સહિતના લોકોને રોજગારી પણ આપો। સાથે જ કહ્યું કે દારૂ પીવાવાળા ઢોલ વગાડશે તો પણ દારૂ તો પીશે। એવું જરૂરી નહીં કોઈ ઢોલ વગાડતો હોય દારૂ પીનારું પીવાનું જ છે, ઝઘડા કરનારું ઝઘડો કરવાનો છે। આ તરફ અર્જુન ઠાકોરે પણ વિક્રમ ઠાકોરનું સમર્થન કર્યું અને હુંકાર કર્યું કે વિક્રમભાઈ માટે માથું આપવાનું થશે તો પણ આપી દઈશ। તો આ મુદ્દે રાસ ગરબાના કલાકાર શીતલ ઠાકોરે પણ મેદાને આવ્યા અને કહ્યું કે ઠાકોર સમાજના બંધારણમાં રાસ ગરબા ન કરવા તેવો કોઈ ઉલ્લેખ નથી। ઠાકોર સમાજ દ્વારા માત્ર ડીજે પર પ્રતિબંધ મૂકવામાં આવ્યો છે। ઠાકોર સમાજનું બંધારણ અમે તોડ્યું નથી તેવો દાવો કર્યો। અમદાવાદમાં કચરા ગાડીએ બે સગીરાને ફૂટબોલની જેમ 20 ફૂટ ઉડાવી તો વલસાડમાં કાર ચાલકે યુવાનને ટક્કર મારી। એએમસીના કચરાના ગાડી પૂરપાટ આવી અને બે સગીરાને ફૂટબોલની માફક 20 ફૂટ દૂર સુધી ઉડાડી। અકસ્માતના હચમચાવી નાખનારા દ્રશ્યો અમદાવાદના વસ્ત્રાલ વિસ્તારના છે। માધવ પાર્કમાં રહેતા રાજસ્થાનથી પરિવારની બે કિશોરીઓ એક્ટિવા પર જઈ રહી હતી, ત્યારે જ પાછળ મોત બનીને પૂરપાટ આવતા એએમસીના કચરાના વાહન ચાલકે કાબુ ગુમાવતા આગળ જતી બે કિશોરીને ટક્કર મારી। વાહન એટલું સ્પીડમાં હતું કે ટક્કર લાગતા જ પહેલા સગીરાઓ હવામાં ઉછળી હતી, બાદમાં 20 ફૂટ દૂર જઈને જમીન પર પટકાઈ। આ અકસ્માતમાં બંને કિશોરીઓને ગંભીર ઈજા પહોંચી, જેમને તાત્કાલિક સારવાર માટે હોસ્પિટલમાં ખસેડવામાં આવી। આ ઘટનાએ સ્થાનિકોમાં ભારે રોષ અને ચિંતા જગાવી। અકસ્માત બાદ તરત જ આસપાસના લોકો ઘટના સ્થળે દોડી આવ્યા। આ ઘટનાની જાણ થતાં ટ્રાફિક પોલીસ તાત્કાલિક ઘટના સ્થળે પહોંચી આસપાસના લોકોએ ગાડીના ડ્રાઈવરને પકડી પોલીસને સોંપ્યો। અમદાવાદ જેવા હૈયું કાંપી ઉઠે તેવા દ્રશ્યો વલસાડના છે। અહીં માથેલા સાંજની માફક આવતા કાર ચાલકે એક વ્યક્તિને ટક્કર મારી। દ્રશ્યમાં જોઈ શકાય છે કે પારડીના રેટલાવ રોડ પર વ્યક્તિ બાજુમાં કાર પાર્ક કરી રોડ ક્રોસ કરી રહ્યો છે, ત્યારે મોત બનીને કાર ચાલક આવે છે અને યુવાનને ટક્કર મારે છે। કારની સ્પીડ એટલી ખતરનાક હતી કે યુવાન હવામાં ઉછળીને રોડ પર પટકાયો। આ તરફ અંકલેશ્વરમાં 8 ફૂટ ઊંડા ખાડામાં ખાબક્યું એક્ટિવા। અંકલેશ્વર શહેરના હસ્તી તળાવ નજીક ડ્રેનેજ લાઇનની કામગીરી દરમિયાન એક મોપેડ ચાલક અકસ્માતનો ભોગ બન્યો। ડ્રેનેજ માટે ખોદવામાં આવેલા ખુલ્લા ખાડામાં મોપેડ ખાબક્યું। માર્ગ પર કોઈપણ પ્રકારનું ચેતવણી બોર્ડ કે બેરિકેડિંગ ન મૂકવામાં આવતા મોપેડ ચાલકને ખાડાની જાણ ન થઈ અને અકસ્માત સર્જાયો। શુક્રવારે સવારે રાજધાની ગાંધીનગરમાં 5 સર્કલ નજીક ગોજારો અકસ્માત થયો, જેમાં એક વ્યક્તિનું કમકમાટી ભર્યું મોત થયું। દાવા પ્રમાણે ટ્રક ચાલકે બેફામ રીતે ટ્રક ચલાવીને બાઇકને ટક્કર મારી, જેથી બાઇકમાં પાછળ બેઠેલી વ્યક્તિનું મોત થયું। કહેવાય રહ્યું છે કે મૃતક એમએલએ ક્વાર્ટરમાં લિફ્ટમેન તરીકે ફરજ બજાવતા હતા। સવારે જ્યારે તેઓ ફરજ પર જઈ રહ્યા હતા ત્યારે જ કાળ ભરકી ગયો। અકસ્માત એટલો ગંભીર હતો કે રોડ પર લોહી થઈ ગયું। ગીરગઢડા ઉમેજપરા રોડ પર પાઇપ ભરેલો ટ્રક પલટ્યો, રોડ પર પાઇપનો ઢગલો થયો। રોડ પર પાઇપ ભરેલા ટ્રકે શીર્ષાસન કર્યું અને રોડ પર પાઇપનો થઈ ગયો ઢગલો। ગીરગઢડાના ઉમેજપરા રોડ પર પાઇપ ભરેલું એક ટ્રક પલટી મારી ગયો। ડ્રાઈવરે કાબુ ગુમાવતા હારમડિયા તરફથી આવી રહેલો ટ્રક ઉમેજ પર રોડ પરના એક વળાંક પર પલટી મારી ગયો, જેથી અફરાતફરી મચી ગઈ। તો આ ઘટનાને પગલે રસ્તા પર ટ્રાફિક જામના દ્રશ્યો પણ જોવા મળ્યા। સદનસીબે કોઈ જાનહાની ન થતા સૌએ રાહતનો શ્વાસ લીધો। જોકે રોડ પર પાઇપની રેલમછેલ થઈ ગઈ। ઉલ્લેખનીય છે કે જર્જરિત પુલ બાબતે ગ્રામજનો દ્વારા અનેક વખત રજૂઆત કરવામાં આવી છે, તેમ છતાં સ્થાનિક વહીવટીતંત્ર નગરોળ બનીને કોઈ પગલાં ન લેતા વધુ એક દુર્ઘટના સર્જાઈ હતી। વડોદરામાં ભાર કારને ભડકે બળતા જોઈ અમદાવાદમાં અગરબત્તી બનાવતા કારખાનામાં આગથી દોડધામ પણ મચી ગઈ। વડોદરા શહેરમાં રોડ પર પૂરપાટ દોડતી કારમાં આગ લાગતા નાસભાગ મચી ગઈ। શહેરના ગોલ્ડન ચોકડીથી એરપોર્ટ સર્કલ તરફ આવતા માર્ગે હરણી લેક ઝોન સામે કારમાંથી ધુમાડા નીકળતા કારમાં સવાર લોકો બહાર નીકળી ગયા, જે બાદ થોડી જ ક્ષણમાં કાર આગને હવાલે થઈ ગઈ। આગે વિકરાળ સ્વરૂપ ધારણ કરી લેતા આખી કાર બળીને ખાક થઈ ગઈ। રોડ પર આગથી અફરાતફરી મચી ગઈ। આગના કારણે અહીંથી પસાર થતો ટ્રાફિક પણ એક સમય માટે થંભી ગયો। આ બનાવને લઈ વડોદરા ફાયરની ટીમ તાત્કાલિક ઘટના સ્થળે પહોંચી કારમાં લાગેલી આગ પર કાબુ મેળવ્યો। સદનસીબે આ બનાવમાં કોઈ જાનહાની થઈ નથી।
અમદાવાદના નરોડા વિસ્તારમાં મુક્તિધામ નજીક આવેલા અમરનાથ એસ્ટેટમાં અગરબત્તી કારખાનામાં ભીષણ આગ લાગી. જેસલ પ્રોડક્ટ્સ પ્રાઇવેટ લિમિટેડ કંપનીમાં લાગેલી આગ એટલી વિકરાળ હતી કે થોડા સમયમાં જ આખું કારખાનું સળગી ઉઠ્યું અને આસપાસના રહેવાસીઓમાં પણ ભયનો માહોલ ફેલાઈ ગયો. આકાશમાં ધુમાડાના ગોટે ગોટા દેખાયા. આ અંગેની જાણ થતાં ફાયર બ્રિગેડની 9 ગાડીઓ ઘટના સ્થળે પહોંચી અને 3 થી 4 કલાક સુધી પાણીનો મારો ચલાવી આગને કાબૂમાં લીધી. અગરબત્તીનું કારખાનું હોવાને કારણે ઝડપથી આગ ફેલાઈ. વહેલી સવાર સુધી ફાયર બ્રિગેડની ટીમ દ્વારા કુલિંગની કામગીરી કરવામાં આવી હતી. અમદાવાદની 7th ડે સ્કૂલમાં ફરી વિદ્યાર્થીઓ બાખડ્યા. શર્ટ પર બ્લેડ મારી બટન તોડી નાખ્યા. અમદાવાદની 7th ડે સ્કૂલ ફરી એક વખત વિવાદમાં આવી છે. સરકાર હસ્તક આવી ગયા બાદ પણ 2 વિદ્યાર્થીઓ વચ્ચે મારામારી થતા શિક્ષણ જગત સ્તબ્ધ થઈ ગયું. સ્કૂલમાં ધોરણ 7ના વિદ્યાર્થીને 3 વિદ્યાર્થીઓએ માર મારી શર્ટના બટન તોડી નાખ્યા. વિદ્યાર્થીએ મોનિટર હોવાથી અન્ય વિદ્યાર્થીઓને લાઇનમાં આવવા કહ્યું હતું, જેની અદાવત રાખી 3 વિદ્યાર્થીએ એક વિદ્યાર્થીને શર્ટ પર બ્લેડ મારી બટન તોડી નાખી માર માર્યો. આ અંગેની ખોખરા પોલીસ સ્ટેશનમાં ભોગ બનનાર વિદ્યાર્થીના પિતાએ 3 વિદ્યાર્થી સામે ફરિયાદ નોંધાવી. હાલમાં સ્કૂલમાં ખાનગી કપડામાં પોલીસ કર્મચારીઓને બંદોબસ્તમાં રાખવામાં આવ્યા છે. સમગ્ર મામલે સ્કૂલની બેદરકારી સામે આવી છે. વિદ્યાર્થીએ ઘટના અંગે સ્કૂલને જાણ કરી, પરંતુ સ્કૂલ દ્વારા કોઈ પગલાં લેવામાં આવ્યા નહોતા, જેથી વિદ્યાર્થીના પિતાએ પોલીસ ફરિયાદ નોંધાવી. આ મામલે અમદાવાદ ડીયુએ સ્કૂલના આચાર્યને કારણદર્શક નોટિસ આપી છે. ડીયુઓ કચેરીની એક ટીમ સ્કૂલમાં પહોંચી હતી. આ ટીમ દ્વારા આક્ષેપિત બાળકોને બોલાવીને નિવેદન લેવાયા હતા. તો આવી ઘટના ન બને તે માટે સ્કૂલમાં મોટિવેશનલ કાર્યક્રમો કરવામાં આવતા હોવાનો ડીયુએ દાવો કર્યો છે. તો 7th ડે સ્કૂલના સુપરવાઇઝર અલીફ નાયકે દાવો કર્યો છે કે વિદ્યાર્થીઓએ વોશરૂમમાં ધક્કામુક્કી કરી હતી. બ્લેડ ન હોવાનો પણ દાવો કરવામાં આવ્યો છે. તો આ તરફ રાજ્યના શિક્ષણ મંત્રીએ પણ 7th ડે સ્કૂલમાં મારામારી મામલે નિવેદન આપતા કહ્યું કે આ અંગે અધિકારી પાસે અહેવાલ મંગાવી શિક્ષણ વિભાગે તપાસનો આદેશ આપ્યો છે. ઘટનાને લઈને એનએસયુઆઈ દ્વારા વિરોધ કરવામાં આવ્યો છે. અમદાવાદ શહેર ડીયુને આવેદનપત્ર આપી કડક કાર્યવાહી કરવાની માંગ કરાઈ છે. એનએસયુઆઈએ વિરોધ કરી જણાવ્યું કે શાળાની અંદર મારામારી અને ગુંડાગીરીની રોકવામાં શિક્ષકો, પ્રિન્સિપાલ અને ટ્રસ્ટીઓ સંપૂર્ણપણે બેદરકારી દાખવી રહ્યા છે. પંચમહાલમાં ગુરુ શિષ્યનો સંબંધ અજવાળ્યો. વિદ્યાર્થીએ મહિલા શિક્ષિકાને થપ્પડ ચીકી. ગુરુ શિષ્યના પવિત્ર સંબંધને લાંછન લગાડતી ઘટના પંચમહાલ જિલ્લાના શહેરામાં બની છે. શહેરાની જાણીતી શ્રીમતી એસજે દવે હાઈસ્કૂલમાં એક વિદ્યાર્થીએ મહિલા શિક્ષિકાને થપ્પડ મારી હોવાની ઘટનાથી સમગ્ર પંથકમાં ચકચાર મચી ગઈ. આ સમગ્ર ઘટના શાળાના સીસીટીવી કેમેરામાં કેદ થઈ ગઈ. વિદ્યાર્થી પરીક્ષામાં મોડો આવતા શિક્ષિકાએ કારણ પૂછ્યું. વિદ્યાર્થીએ ઉશ્કેરાઈ શિક્ષિકાને તમાચો ઝીકી દીધો, જેથી ક્લાસમાં રહેલા તમામ વિદ્યાર્થીઓ સ્તબ્ધ થઈ ગયા. શિક્ષિકા પણ ચોંકી ગયા. એટલું જ નહીં, વિદ્યાર્થીએ શિક્ષિકાને ગંભીર ધમકી આપતા કહ્યું કે તમારે અહીં એકલા રહેવાનું છે, જેનો ઇશારો તેમના પર ભવિષ્યમાં હુમલો કરવા તરફ હતો. શિક્ષિકાએ અપમાન અને સુરક્ષાના જોખમ સામે અવાજ ઉઠાવતા શહેરા પોલીસ મથકે ફરિયાદ નોંધાવી. શિક્ષિકાએ વિદ્યાર્થી સહિત 4 સામે નામજોગ અને અન્ય 15 થી 20 શખ્સો સામે પોલીસ ફરિયાદ નોંધાવી. પોલીસે ફરિયાદના આધારે 3 આરોપીને અટકાયત કરી. પોલીસે કાયદાનું ભાન કરાવી આરોપીઓને સાથે રાખી શિક્ષિકાની હાજરીમાં ઘટનાનું રિકન્સ્ટ્રક્શન કર્યું. સુરતમાં કાયદાના રક્ષક પર જીવલેણ હુમલો. ટ્રાફિક ક્લિયર કરવા જતા પોલીસ કમિશનરના પીએ પર હુમલો કર્યો. સુરતમાં સામાન્ય જનતાની વાત તો છોડો, હવે લોકોની રક્ષા કરતી પોલીસ પણ સુરક્ષિત નથી. સુરતના નાના વરાછા ઢાળ પાસે ટ્રાવેલ્સની બસના લીધે સર્જાયેલા ટ્રાફિકને હટાવવા ગયેલા પોલીસ કમિશનરના પીએ એવા હેડ કોન્સ્ટેબલ અક્ષયકુમાર છગનભાઈ આહિર પર લક્ઝરી બસમાંથી ઉતરેલા 2 વ્યક્તિ અને કારમાં આવેલા લોકોએ ઝપાઝપી કરી. તું પોલીસ હોય તો શું થયું, તારું કંઈ કામ નથી તેમ કહી ઝપાઝપી કરી તેમનો હાથ વાળી દીધો. પંચ વડે હુમલો કરતા હેડ કોન્સ્ટેબલને નાકમાં ફ્રેક્ચર થયું. બનાવ અંગે કાપોદ્રા પોલીસે ગુનો નોંધી તપાસ કરતા કતારગામનો કારચાલક ઘર બંધ કરી ફરાર થઈ ગયો. જ્યારે આ ઘટના બની ત્યારબાદ કારચાલક બિંદાસ એક પાનના ગલ્લે ગયો હતો અને ત્યાં પણ તેને સિગરેટ ફૂંકી હતી. બાદમાં કાર મૂકી ફરાર થઈ ગયો. હાલ કાપોદ્રા પોલીસે કાર કબજે કરી વધુ કાર્યવાહી હાથ ધરી છે. જામનગર અને ગાંધીધામમાં ગેરકાયદે બાંધકામો પર બુલડોઝર ફેરવાયું. જામનગરમાં લાંબા સમયથી રેલવેની માલિકીની કિંમતી જમીન પર ગેરકાયદે રીતે કબજો જમાવીને બેઠેલા તત્વો સામે તંત્રએ લાલાંક કરી છે. શહેરના દિગ્જામ સર્કલ વિસ્તારમાં આજે સવારથી જ રેલવે વિભાગ દ્વારા વર્ષો જૂના ગેરકાયદે દબાણો દૂર કરવા માટે એક મેગા ડિમોલિશન હાથ ધરવામાં આવ્યું. રેલવે લાઇનની આસપાસ થયેલા પાકા અને કાચા દબાણો, ઝૂંપડાઓને તોડી પાડવા માટે જેસીબી અને ટ્રેક્ટરની ચુસ્ત પોલીસ બંદોબસ્ત વચ્ચે કાર્યવાહી હાથ ધરાઈ. રેલવે લાઇન પરના 150થી વધુ નાના મોટા ઝૂંપડા અને કેટલીક કેબિનો સહિતના દબાણો દૂર કરવા માટે અડધો ડઝનથી વધુ જેસીબી મશીનનો ઉપયોગ કરવામાં આવ્યો. કાયદો વ્યવસ્થાની સ્થિતિ જળવાઈ રહે તે માટે રેલવે તંત્રએ સ્થાનિક પોલીસની મદદ લીધી. આ ઓપરેશનમાં જામનગર શહેર ડીવાયએસપી જયવીરસિંહ ઝાલા, એએસપી પ્રતિભા રાવ ઉપરાંત મોટી સંખ્યામાં સ્થાનિક અને રેલવે પોલીસનો 300થી વધુ સુરક્ષા જવાનોનો કાફલો તૈનાત કરવામાં આવ્યો હતો.
ગાંધીધામ શહેરને દબાણ મુક્ત અને વધુ સુંદર બનાવવા માટે ગાંધીધામ મહાનગરપાલિકાએ મેગા દબાણ હટાવો અભિયાન ચલાવ્યું છે. કમિશનર મનીષ ગુરવાણીના માર્ગદર્શન હેઠળ ઓસ્લો સર્કલથી કોટેશ્વર 4 રસ્તા સુધી કુલ 245 ગેરકાયદે દબાણો પર બુલડોઝર ચલાવવામાં આવ્યું. જો કે કાર્યવાહીથી અનેક વેપારીઓ અને કામદારોની રોજીરોટી પર ગંભીર અસર પડી છે. અંદાજે 5000 લોકો આ દુકાનો પર સીધા અને આડકતરી રીતે નિર્ભર હતા, જેથી હવે તેમના માટે રોજગારનું મોટું સંકટ ઊભું થયું છે. સ્થાનિકો વિકાસ અને આઇકોનિક રોડ યોજના માટે સહકાર આપવા તૈયાર હોવાનું કહી રહ્યા છે, પરંતુ મહાનગરપાલિકા દ્વારા વૈકલ્પિક વ્યવસ્થા કરવામાં આવે તેવી માંગ પણ ઉઠી છે. સુરતમાં આંખલાઓએ અનેક વાહનોનો બુકડો બોલાવી દીધો. આંખલાઓ એવા તોફાને ચડ્યા કે અનેક વાહનનો બુકડો બોલી ગયો. ડરાવી નાખે તેવા દ્રશ્યો સુરતના પલસાણા વિસ્તારના છે. વરેલી ગામે આંખલાઓ એવા ઝઘડ્યા કે રોડ પર રીતસરનું જાણે કર્ફ્યુ લાગ્યું હોય તેવા દ્રશ્યો સર્જાયા. 2 આંખલાઓ શક્તિ પ્રદર્શન કરી રહ્યા હતા, ત્યારે જેની આડે જે આવ્યું તેને અડફેટે લીધા. નંદીઓએ સોસાયટીમાં રીતસરની ધમાચકડી મચાવી દીધી. આંખલાઓએ રોડ પર પાર્ક કરેલા વાહનો પર શિંગડા ભરાવી પાડી દીધા હતા. વાહનોમાં ભારે નુકસાન કર્યું. દુકાન નજીક ધસી આવ્યા, જેથી દુકાનદારને પણ જીવ બચાવવા ભાગવું પડ્યું. ત્યારે કેટલાક લોકોએ વચ્ચે પડી લાકડીઓ અને પાણી છાંટી આંખલાઓને દૂર કર્યા હતા. ભરૂચના અમૂદમાં રખડતા શ્વાનનો ત્રાસ. રખડતા શ્વાનોએ 3 બાળકો પર કર્યો હુમલો. મોહમ્મદી મસ્જિદ પાછળના વિસ્તારમાં બનાવ. ગંભીર રીતે ઘાયલ બાળકોને હોસ્પિટલ ખસેડાયા. બાળકોના આંખ માથાના ભાગે ગંભીર ઇજાઓ. 2 બાળકોને ભરૂચની સિવિલ રિફર કરાયા હતા. આ ઘટનાને લઈને વિસ્તારમાં ભય અને રોષનો માહોલ જોવા મળ્યો. સ્થાનિક રહીશોએ રખડતા શ્વાનોના વધતા ત્રાસ સામે ગંભીર ચિંતા વ્યક્ત કરી તાત્કાલિક આમોદ નગરપાલિકાના મુખ્ય અધિકારી સમક્ષ રજૂઆત કરી હતી. લોકોએ રખડતા શ્વાનોને તાત્કાલિક પકડી યોગ્ય કાર્યવાહી કરવાની માંગ ઉઠાવી છે. ભાવનગરથી સમાચાર. બગદાણા કોળી યુવક પર માર મારવાનો મામલો. જયરાજ આહિર સહિત 4 આરોપીઓના જામીનને લઈને મહુવા કોર્ટમાં સુનાવણી. નવનીત બાલદિયાએ જામીન અરજી સામે કોર્ટમાં વાંધા અરજી રજૂ કરી. મહુવા કોર્ટમાં રજૂ કરી વાંધા અરજી. જામીન અરજીનું જજમેન્ટ પેન્ડિંગ. આવતીકાલે ચુકાદો આવશે. અગાઉ 8 આરોપીઓ જેલ મુક્ત થયા છે, તેને લઈને હાઈકોર્ટમાં પિટિશન દાખલ કરવામાં આવશે. કોડીનારમાં દીપડા બાદ હવે જંગલી ભૂંડના આતંકથી દહેશત. ગીર સોમનાથ પંથકના લોકો દીપડાના આતંકથી તો પરેશાન છે જ. હવે આ વિસ્તારમાં જંગલી ભૂંડોએ પણ ખેડૂતોની ઊંઘ હરામ કરી છે. કોડીનારના 5 પીપળવા ગામ અને આસપાસના ગામના ખેતરોને જંગલી ભૂંડે ખૂંદી નાખ્યા છે. આસપાસના ખેતરમાં વાવેલા ઘઉંના પાક પર ભૂંડોએ એટેક કરી દીધો છે. ખેડૂતોએ મહા મહેનતે તૈયાર કરેલ ઘઉંના પાકમાં ભૂંડો ફરી વળતા પાકનો સોથ વળી ગયો છે. 2 વીઘાથી વધુ જમીનમાં જંગલી ભૂંડે ત્રાટકીને પાકને તબાહ કરી નાખ્યો છે. 1-2 નહીં પરંતુ 40 થી 50 જંગલી ભૂંડે ખેતરમાં ઘૂસી રીતસરની તબાહી મચાવી. સ્થિતિ એટલી ખરાબ છે કે ખેડૂતો જંગલી ભૂંડને ભગાડવા માટે કંઈ પણ કરી શકતા નથી. ધરતીપુત્રો ભૂંડના ત્રાસથી ત્રાહિમામ પોકારી ઉઠ્યા છે. ત્યારે ગ્રામજનોએ વન વિભાગને આ અંગે રજૂઆત કરી કાર્યવાહી કરવા માંગ કરી. સાથે જ રાત્રિ પેટ્રોલિંગ વધારી, વાડ બાંધણી સહાય અને પાક વળતરની માંગ કરી. સુરતમાં જીઈબી કર્મચારીઓ હડતાલ પર ઉતર્યા. સુરતમાં જીઈબીના કર્મચારીઓ હડતાલ પર ઉતર્યા. સ્ટાફની ઘટ અને નિયમ વિરુદ્ધનું કામ કરવાને લઈને વિરોધ કરવામાં આવી રહ્યો છે. લાઇન પર કામ કરતા કર્મચારીઓના અકસ્માત બાદ મેનેજમેન્ટ કોઈ પણ કાર્યવાહી ન કરતા હોવાનો આક્ષેપ છે. 24 કલાકમાં 2 અકસ્માતોની ઘટના બની, ત્યારે તમામની સુરક્ષા વ્યવસ્થા પર પણ ગંભીર સવાલો ઉઠ્યા. તેથી રાંદેર અને ઓલપાડ ડિવિઝનના કર્મચારીઓએ વેસુ ઓફિસ પર એકત્ર થઈ વિરોધ નોંધાવ્યો. મોટી સંખ્યામાં કર્મચારીઓ એકત્ર થઈને નારેબાજી કરી હતી. સ્થાનિક સ્વરાજની ચૂંટણીને લઈને નર્મદા ભાજપે શરૂ કરી કવાયત. સ્થાનિક સ્વરાજની ચૂંટણીને લઈને ભાજપે કવાયત શરૂ કરી દીધી છે. ત્યારે ભાજપે નર્મદા જિલ્લામાં કબજો જમાવવા માટે કમર કસી છે. ભારતીય જનતા પાર્ટીના કાર્યકરો સાથે મીટિંગ હતી અને સભાનું આયોજન કરાયું, જેમાં ભાજપના નેતાઓએ કોંગ્રેસ અને આમ આદમી પાર્ટી પર આકરા પ્રહારો કર્યા. સાથે સાથે જે સોશિયલ મીડિયામાં સાંસદ મનસુખ વસાવા વિરુદ્ધ અભદ્ર ટિપ્પણીઓ વિશે પણ ભાજપ નેતાઓએ આકરા પ્રહાર કર્યા. જિલ્લા પ્રમુખે કહ્યું કે આપણી પાર્ટીમાં સંસ્કાર છે, મર્યાદામાં રહીએ છીએ, શાંત છે, પણ સમય આવશે ત્યારે જવાબ આપીશું. સ્થાનિક સ્વરાજની ચૂંટણીમાં પીળા પટ્ટાવાળાઓના ખાતા નહીં ખુલે તેવો દાવો કર્યો. ધાનેરામાં તળાવો ઊંડા કરવા મળી બેઠક. બનાસકાંઠાના ધાનેરામાં તળાવો ઊંડા કરવાના આયોજન માટે બેઠક યોજાઈ. ધારાસભ્ય માવજીભાઈ દેસાઈની અધ્યક્ષતામાં બેઠકનું આયોજન કરાયું. તાલુકાના 30 તળાવોને ઊંડા કરવા માટે ધારાસભ્ય અને એનજીઓ આગળ આવ્યા છે. નર્મદા પાઇપલાઇનથી જોડાણ કરવા તેમજ તળાવને ઊંડા કરવાના મુદ્દાઓ પર વિસ્તૃત ચર્ચા કરવામાં આવી. આ પ્રયાસો દ્વારા ભૂગર્ભ જળ રિચાર્જ કરવાનો મુખ્ય હેતુ છે. તળાવ દીઠ 2 લાખ રૂપિયા ધારાસભ્યની ગ્રાન્ટમાંથી વાપરવામાં આવશે, તો 4.5 લાખ રૂપિયા એનજીઓ મારફતે વાપરવામાં આવશે. સાથે જ તળાવો ઊંડા કરીને સફાઈ કરવામાં આવશે. નર્મદા કેનાલ મારફતે પાઇપલાઇનથી આ તળાવ ભરવામાં આવશે, જેથી તાલુકાના ભૂગર્ભ જળ ઊંચા આવશે. વડોદરામાં નળ ખોલો એટલે દારૂ નીકળે. બુટલેગરે દારૂ વેચવા 3 ટાંકી બનાવી. સામાન્ય રીતે નળ ખોલો એટલે નળમાંથી પાણી નીકળે, પરંતુ વડોદરામાં ઉલટું છે. અહીં નળ ખોલો એટલે દારૂનો વરસાદ થવા લાગે. માનવામાં ન આવે તો આ દ્રશ્યો જ જોઈ લો. વડોદરામાં એક એવો બુટલેગર પોલીસના હાથે આવ્યો કે પોલીસ પણ ચોંકી ગઈ.
કેમ કે પોલીસથી બચવા માટે ગજબના કિમિયા અપનાવાયા હતા. બુટલેગરે દારૂ વેચવા માટે નવી હેરાફેરી શોધી લીધી. તેણે કારમાં 3 ટાંકી બનાવી હતી, 3 નળ લગાવ્યા અને ટાંકી દારૂથી ખીચોખીચ ભરી દારૂ સપ્લાયનો ધંધો કરતો. બુટલેગરે કારની બ્રેક લાઇટ અને ટાયર પાસે ટાંકીના વાલ્વ લગાવ્યા અને નળ ચાલુ કરતા જ ટાંકીમાંથી નીકળ્યો હતો વિદેશી દારૂ. ટાંકીમાંથી લૂઝ દારૂ કાઢી બોટલમાં ભરીને કરતા હતા છૂટક વેચાણ. પોલીસે 3 લાખ ઉપરાંતનો લૂઝ દારૂ જપ્ત કર્યો. પોલીસે અમિત સોલંકીની ધરપકડ કરી. આરોપી ગોવાથી દારૂ લાવી વડોદરામાં કરતો હતો વેચાણ. વલસાડની સરીગામ જીઆઈડીસીમાં ગેસ ગળતરથી મચી દોડતા. વલસાડની સરીગામ જીઆઈડીસીમાં ગેસ ગળતર થતા સવારમાં દોડધામ મચી ગઈ. ઉમરગામ તાલુકાના સરીગામ જીઆઈડીસીમાં ગેસ ગળતરને લઈને લોકોની આંખો બળવા લાગી. સાઇનેક્સ મેટાકેમ નામની કંપનીમાં કામદારો કામ કરી રહ્યા હતા, ત્યારે કોઈ કારણોસર કંપનીમાં ગેસ લીકેજ થતા દુર્ગંધ ફેલાઈ અને કંપનીમાં કામ કરતા કામદારોની આંખો બળવા લાગી. શ્વાસ લેવામાં તકલીફ પડવા લાગી, જેથી તુરંત કંપનીમાં કામ કરતા લોકો જીવ બચાવવા બહાર દોડી આવ્યા. 2 કામદારોને તો સારવાર માટે હોસ્પિટલે ખસેડવામાં આવ્યા. કંપનીની આજુબાજુના વિસ્તારને કોર્ડન કરાયો. ઘટનાને પગલે પોલીસ તેમજ જીપીસીબીના અધિકારીઓ સ્થળ પર પહોંચ્યા હતા. અમદાવાદના ખાડિયા પોલીસ ચોક નજીક આગ લાગી હતી. પોલીસ સ્ટેશન નજીક આગથી અફરાતફરી મચી ગઈ હતી. આગ પોલીસ સ્ટેશનમાં ડિટેન કરેલા વાહનો સુધી પહોંચી ગઈ હતી, જેથી 50થી વધુ વાહનો આગની ચપેટમાં આવી ગયા. પાર્કિંગમાં રહેલા વાહનો પણ આગમાં હોમાયા. ફાયર વિભાગે આગ પર કાબુ મેળવ્યો. સાબરકાંઠાથી નકલી દૂધ બનાવતી ફેક્ટરી પકડાઈ. પ્રાંતિજના સલાલમાં એલસીબીએ ડિટર્જન્ટ પાવડર, યુરિયા ખાતરથી દૂધ બનાવતા હોવાનો પર્દાફાશ કર્યો. હાનિકારક દૂધ પેકિંગમાં બજારમાં વેચતા હતા. પોલીસે સત્યા ડેરી પ્રોડક્ટ ફેક્ટરીના સંચાલકો સામે ગુનો નોંધ્યો. વડોદરાની જીએમઈઆરએસ હોસ્પિટલમાંથી ચોંકાવનારો બનાવ સામે આવ્યો. આણંદના માલસર ગામના 1 વર્ષનો માસૂમ બાળક અજાણતા એલઈડી બલ્બ ગળી ગયો. બાળક છેલ્લા 1.5 મહિનાથી તાવ અને ખાંસીથી પીડાતો હતો. બાળકને ગોત્રી સ્થિત જીએમઈઆરએસ હોસ્પિટલમાં તબીબોએ બ્રોન્કોસ્કોપી કર્યા બાદ સફળ ઓપરેશન કર્યું. બલ્બને સલામત રીતે બહાર કાઢી બાળકને નવજીવન આપ્યું. દ્વારકાના વિશ્વ પ્રખ્યાત સુદર્શન સેતુ પરથી જોખમી દ્રશ્યો સામે આવ્યા. ઓખા બેટ દ્વારકાને જોડતા સુદર્શન બ્રિજ પર લોકો ગરબે ઝૂમતા જોવા મળ્યા. રીલ્સના ચક્કરમાં જાહેર માર્ગ પર અનેક લોકો ગરબા રમ્યા. રીલ્સના ચક્કરમાં નિયમોને નેવે મૂકી લોકો ગરબા રમતા જોવા મળ્યા. રાજકોટના યુવક સાથે તાંત્રિક વિધિમાં લાખો રૂપિયાની છેતરપિંડી કરનાર ભૂવો ઝડપાયો. તાંત્રિક વિધિના નામે પૈસા પડાવનાર ભૂવાની ભક્તિનગર પોલીસે અટકાયત કરી. ઓસ્ટ્રેલિયાના પીઆર, ઘરકંકાસ તેમજ સગાઈના ચક્કરમાં રૂપિયા ગુમાવ્યા હતા. યુવકે તાંત્રિક વિધિમાં 24 લાખથી વધુ ગુમાવ્યા હતા. અરવલ્લી જિલ્લા માલપુરના ગોવિંદપુર ગામમાં તળાવમાં મગર દેખાતા સ્થાનિકોમાં ભારે ફફડાટ ફેલાયો. ગ્રામજનોનું કહેવું છે કે તળાવમાં છેલ્લા ઘણા સમયથી અંદાજે 3 થી 4 ફૂટનો મગર વસવાટ કરી રહ્યો છે, જેના કારણે તળાવ કાંઠે જતા પશુપાલકો અને ગ્રામજનોમાં સતત ડરનો માહોલ જોવા મળી રહ્યો છે. શિક્ષણ રાજ્યમંત્રી રીવાબા જાડેજા જૂનાગઢના પ્રવાસે આવ્યા. પ્રવાસ દરમિયાન તેમણે શહેરની વિવિધ શૈક્ષણિક સંસ્થાઓની મુલાકાત લઈ શિક્ષણની ગુણવત્તા, ચાલતી પ્રવૃત્તિઓ તથા સુવિધાઓ અંગે વિગતવાર માહિતી મેળવી હતી. ખાસ કરીને પીએમ શ્રી કન્યા શાળા નંબર 4 પ્રાથમિક શાળામાં વિદ્યાર્થીઓ સાથે બેસી મધ્યાહન ભોજન પણ લીધું અને બાળકો સાથે રમત રમી હતી. બનાસકાંઠાના પાલનપુર નજીક કુંભાસણ ગામમાં આવેલા રિધમ બાયોકેર બાયોમેડિકલ વેસ્ટ યુનિટના વિસ્તૃતિકરણ સામે ગ્રામજનોમાં ભારે રોષ જોવા મળી રહ્યો છે. આ પ્લાન્ટને કારણે લોકોના સ્વાસ્થ્ય અને ખેતી પર માઠી અસરો પડી રહી છે. ત્યારે ગ્રામજનો તંત્રને ચીમકી પણ આપી છે કે જો ટૂંક સમયમાં યુનિટને દૂર કરવામાં નહીં આવે તો ઉપવાસ આંદોલનથી લઈને ઉગ્ર વિરોધ પ્રદર્શનો કરશે. આરબીઆઈ રેપો રેટમાં કોઈ ફેરફાર ન કરીને હોમ લોન ધારકોને મોટી રાહત આપી છે. આરબીઆઈએ 5.25% રેપો રેટ યથાવત રાખ્યો છે. લોનના ઈએમઆઈ કોઈ ફેરફાર નથી થયા. અમદાવાદના સાણંદમાંથી પકડાયેલા દારૂપાટીના આરોપીઓને પોલીસે વીઆઈપી ટ્રીટમેન્ટ આપી હતી. દારૂડિયાઓ જાણે પોલીસના મહેમાન હોય તેમ ચા નાસ્તો કરાવ્યો. સુરતના ગજેરા સર્કલ પર રિક્ષા ચાલકની દાદાગીરી સામે આવી. રિક્ષા ચાલકે જાહેર માર્ગ પર મચાવ્યો ઉત્પાદ. રસ્તાની વચ્ચે રિક્ષા ઊભી રાખી કરી માથાકૂટ. એક પોલીસકર્મીએ 27 વર્ષ પહેલા 20 રૂપિયાની લાંચ લીધી હોવાની ફરિયાદ કરી હતી, જેનો ચુકાદો હાઈકોર્ટે 27 વર્ષે આપ્યો. 1997ના કેસમાં કર્મીને નિર્દોષ જાહેર કર્યો, પરંતુ ચુકાદાના ગણતરીના કલાકોમાં જ નિર્દોષ છોડેલા તત્કાલીન પોલીસકર્મીનું મોત થયું. રાજકોટમાં સ્થાનિક સ્વરાજની ચૂંટણી પહેલા પૂર્વ મુખ્યમંત્રી મેદાને આવ્યા. પૂર્વ મુખ્યમંત્રી શંકરસિંહ વાઘેલા આંદોલન કરશે. 26 ફેબ્રુઆરીએ રેસકોર્સ મેદાનમાં યોજાશે જાહેર સભા. રાજકોટ શહેરના અલગ અલગ વિસ્તારોમાં લાગ્યા પોસ્ટર. હોર્ડિંગમાં લખવામાં આવ્યું, સબકા હોગા કર્જા માફ. દિયોદરમાં લૂંટેરી દુલ્હન લાખો રૂપિયા લઈને 5 દિવસમાં જ રફુ ચક્કર. પવિત્ર લગ્ન સંબંધને લૂંટનું સાધન બનાવતી લૂંટેરી દુલ્હનની શાતિર ગેંગે ઉત્તર ગુજરાતમાં આતંક મચાવ્યો. આ વખતે દિયોદરના લુધરાના લગ્ન ઇચ્છુક યુવકને શિકાર બનાવી લાખો રૂપિયા અને દાગીના પડાવી રફુ ચક્કર થઈ ગઈ હતી. જાણ ત્યારે થઈ જ્યારે લુધરાના યુવકે પોલીસ સ્ટેશનને ફરિયાદ કરી છે. ગામના લગ્ન ઇચ્છુક યુવકના 5 દિવસ પહેલા જ લગ્ન થયા હતા.
5 દિવસ સુધી દુલ્હન સાસરીમાં રોકાયા બાદ ભાઈ બીમાર છે તેવું બહાનું બતાવી રૂપિયા લઈને રફુ ચક્કર થઈ ગઈ. લગ્ન ઇચ્છુક યુવકના 1.5 લાખ રૂપિયા લઈ દુલ્હન ફરાર થઈ ગઈ. ભોગ બનનારે પોલીસને લેખિત રજૂઆત કરી કે દલાલે ખોટા લગ્ન કરાવી રૂપિયા પડાવી લીધા. યુવકનો આક્ષેપ છે કે કન્યા સાથે લગ્ન કરાવવા માટે દલાલે 3 લાખ રૂપિયા માંગ્યા, જે તે સમયે 1.5 લાખ રૂપિયા રોકડા દલાલ રાજુ દેસાઈને આપ્યા હતા. પણ હવે દલાલ અને દુલ્હન કોઈનો પત્તો નથી. બીજી તરફ પોલીસને લેખિત ફરિયાદ આપી હોવા છતાં કોઈ નિવારણ ન આવતા યુવકના પરિવારજનોમાં નારાજગી જોવા મળી રહી છે. T20 વર્લ્ડ કપથી સુરતમાં આવશે 100 કરોડથી વધુ રૂપિયા. T20 વર્લ્ડ કપ સુરતના ટેક્સટાઇલ ઉદ્યોગ માટે સોનેરી તક લઈને આવ્યો છે. સુરતના વેપારીઓને 20 દેશોના રાષ્ટ્રધ્વજ બનાવવા માટે ઓર્ડર મળ્યા છે, જેના કારણે 100 કરોડ રૂપિયાથી વધુનો વેપાર થવાની આશા છે. વિશ્વના 20 દેશો આ T20 વર્લ્ડ કપમાં ભાગ લઈ રહ્યા છે. આ મેગા ક્રિકેટ ટુર્નામેન્ટમાં મેદાનો પર લહેરાવનારા 20 દેશોના વિશાળ રાષ્ટ્રધ્વજ સુરતના વેપારીઓએ તૈયાર કર્યા છે. દરેક દેશના 35 બાય 20 ફૂટના વિશાળ રાષ્ટ્રધ્વજ સુરતમાં તૈયાર કરવામાં આવ્યા. આ ધ્વજની ખાસિયત એ છે કે તે રિસાયકલ કરેલા પ્લાસ્ટિક વેસ્ટમાંથી બનાવવામાં આવ્યા છે. આ આંતરરાષ્ટ્રીય પ્રોજેક્ટ અને સ્પોર્ટ્સવેરના ઓર્ડરને કારણે સુરતના કાપડ ઉદ્યોગને 100 કરોડથી વધુનો વેપાર થવાની અપેક્ષા છે. આ સાથે સાથે હજારો કારીગરોને રોજગારીની નવી તકો ઊભી થઈ છે. સાથે જ સુરત શહેરે વૈશ્વિક સ્તરે પોતાની વિશેષ ઓળખ ઊભી કરી છે. હાલ રોકાઈશું વિરામ માટે. આપ જોડાયા રહો ન્યૂઝ 18 ગુજરાતી સાથે. ઘણા બધા વિકલ્પો છે, હું ક્યાંથી શરૂ કરું મને ખબર નથી પડતી. ડેટ, ઇક્વિટી, હાઇબ્રિડ ફંડ્સ આ બધું મને અઘરું જ લાગે. પાકિસ્તાનના ઇસ્લામાબાદમાં શિયા ધાર્મિક કેન્દ્રમાં આત્મઘાતી હુમલો, ઓછામાં ઓછા 12 લોકો માર્યા ગયા, અનેક લોકો ઘાયલ. સંઘીય રાજધાનીના શહેજાદ ટાઉન વિસ્તારમાં કરલાઈ ઇમામ બારગાહમાં જુમાની નમાઝ દરમિયાન વિસ્ફોટ. પૂર્વીય પેસિફિકમાં ડ્રગ હેરફેરમાં કથિત રીતે સંડોવાયેલી બીજી બોટ પર અમેરિકાનો હુમલો, હુમલામાં 2 લોકો માર્યા ગયા. યુએસ સધર્ન કમાન્ડે સોશિયલ મીડિયા પર કરી વિડીયો પોસ્ટ. હુમલાથી બોટમાં વિસ્ફોટ થયો અને આગ લાગી હતી. મણિપુરમાં નવા નાયબ મુખ્યમંત્રી વિરુદ્ધ વિરોધ પ્રદર્શન. તુઈબોંગ બજાર પાસે વિરોધકર્તાઓ અને સુરક્ષા દળો વચ્ચે અથડામણ. ભીડને વિખેરવાનો પ્રયાસ કરતા પરિસ્થિતિ વધુ વણસી. બેકાબુ ભીડે પથ્થરમારો કરતા સુરક્ષા જવાનોએ કરવો પડ્યો લાઠીચાર્જ. પંજાબના જાલંધરમાં આમ આદમી પાર્ટીના નેતા લકી ઓબેરોયની હત્યા. ગુરુદ્વારાની બહાર અંધાધૂંધ ફાયરિંગ. હુમલાખોરોએ લકી ઓબેરોયને તેમની કારમાં મારી ગોળી. એક યુવક તેમની પાસે આવી ગોળીબાર કરતો સીસીટીવીમાં કેદ. નેતા પર ગોળીબાર કરી ઘટના સ્થળેથી ફરાર. આમ આદમી પાર્ટીના નેતા લકી ઓબેરોયની હત્યાને લઈ વિપક્ષે માન સરકારની કરી ટીકા. આમ આદમી પાર્ટીના શાસનમાં રાજ્યમાં કાયદો અને વ્યવસ્થા પડી ભાગ્યા હોવાના આરોપ. કહ્યું શાસક પક્ષના નેતાની હત્યાને લઈ નાગરિકોની સુરક્ષા અંગે કર્યા સવાલ. રાજસ્થાનના પાલીમાં અસામાજિક તત્વોનો આતંક. પાલીના અમલિયા ટોલ પર લુખ્ખા તત્વોએ તોડફોડ કરી ભય ફેલાવવા ટોલ પર પણ કર્યો હુમલો. વાહનો પર પથ્થરમારો કરી તોડફોડ કરી. આરોપીઓ લગભગ 6 જેટલી ગાડીઓ લઈને આવ્યા. ટોલગેટની કેબિન અને બેરિયર પણ તોડી નાખ્યું. થાર ગાડી બાઇક પર ચડાવી ટોલના સ્ટાફ પાછળ ગાડી દોડાવી. લોકો વચ્ચે પડતા તેમને પણ માર માર્યો. ટોલ મેનેજરે આરોપીઓ સામે કેસ દાખલ કરાવ્યો. કેરળમાં અભિનેતા મણિયાન પિલ્લા રાજુની કાર બાઇક સાથે અથડાઈ. અકસ્માતમાં 2 યુવાનો ઘાયલ. અભિનેતા ઘટના બાદ કાર રોક્યા વગર અકસ્માત સ્થળેથી ફરાર. અકસ્માતના સીસીટીવી ફૂટેજ આવ્યા સામે. વલસાડના પાડીમાં હિટ એન્ડ રનની ઘટના. પૂર ઝડપે આવતી કારે રાહદારીને ટક્કર મારી. અકસ્માતના ચોંકાવનારા સીસીટીવી વાયરલ થયા. પોલીસે અકસ્માત સર્જી ફરાર થનાર કાર ચાલક સામે કાર્યવાહી હાથ ધરી. અમદાવાદના વસ્ત્રાલ વિસ્તારમાં એએમસીનો કચરો કલેક્શનની ગાડીના ચાલકો બેફામ બન્યા. એક્ટિવા પર જઈ રહેલી 2 કિશોરીઓને પાછળથી મારી ટક્કર. બંને કિશોરીઓ ગંભીર રીતે ઇજાગ્રસ્ત થઈ. અકસ્માતની ઘટના સીસીટીવીમાં કેદ. સુરતના વરેલી ગામમાં આખલાઓનો આતંક. સોસાયટીમાં ધસી આવેલા આખલાઓએ પાર્ક કરેલા વાહનોમાં પહોંચાડી નુકસાન. લડતા લડતા આખલાઓ દુકાનમાં ઘૂસી જતા સામાન્ય પહોંચી નુકસાન. આખલાનો ઉત્પાત સીસીટીવીમાં થયો કેદ. મધ્યપ્રદેશના ધારમાં અસામાજિક તત્વોનો આતંક. આરોપીઓએ દારૂના દુકાનદાર સાથે લાકડીઓથી કરી મારપીટ. ઘટનામાં એક વ્યક્તિ ગંભીર રીતે થયો ઘાયલ. મારપીટની ઘટના સીસીટીવીમાં થઈ કેદ. સમગ્ર ઘટનાને લઈને પોલીસે હાથ ધરી કાર્યવાહી. જમ્મુ કાશ્મીરના શ્રીનગરમાં આગની અલગ અલગ ઘટના. આગમાં 9 ઘર અને બેકરી યુનિટ બળીને ખાખ થયું. શહેરના નવહટ્ટા વિસ્તારમાં શામપુરા ખાતે ઘરમાં લાગેલી આગ નજીકના ઘરમાં પણ ફેલાઈ. બુધ શાહનગર વિસ્તારમાં એક બેકરી યુનિટમાં પણ લાગી હતી આગ. માલપુરના ગોવિંદપુર તળાવમાં મગર દેખાતા ફફડાટ. તળાવમાં 3 થી 4 ફૂટનો મગર હોવાની શક્યતા. મગરોની હાજરીને પગલે તળાવ કાંઠે જતા પશુપાલકો અને ગ્રામજનોમાં ડરનો માહોલ. વન વિભાગ તાત્કાલિક મગરોનું રેસ્ક્યુ કરે તેવી લોકોએ કરી માંગ.
વાવાઝોડા લિયોનાર્ડોએ સ્પેન અને પોર્ટુગલમાં વિનાશ વેર્યો. એકનું મોત, એક ગુમ. ઇબેરિયન દ્વીપકલ્પમાં ભારે વરસાદ અને ભારે પવન ફૂંકાયો. સ્પેનના દક્ષિણ એન્ડાલુસિયા ક્ષેત્રમાં 4000 લોકોએ કરવું પડ્યું સ્થળાંતર. પૂર અને ભૂસ્ખલનને કારણે ડઝનબદ્ધ રસ્તાઓ બંધ થયા. દક્ષિણ પોર્ટુગીઝ શહેરમાં અલ્કાસર, દોસાલ અને સાડો નદીના વધતા પાણીથી ખતરો. શહેરના નીચાણવાળા વિસ્તારો પાણીથી તરબોળ થયા. હિમાચલ પ્રદેશના ડેલહાઉસીમાં બરફવર્ષા બાદ વાતાવરણ ખીલી ઉઠ્યું. ભારે બરફવર્ષાના કારણે ઘરો, વૃક્ષો અને રસ્તાઓ સફેદ બરફની ચાદરથી ઢંકાઈ ગયા. મોટી સંખ્યામાં પ્રવાસીઓએ ડેલહાઉસીમાં બરફવર્ષાનો આનંદ માણ્યો. ઉત્તરાખંડનું ઓલી બરફની સફેદ ચાદરથી ઢંકાયું. વિશ્વવિખ્યાત આ પર્યટન સ્થળે પ્રવાસીઓની ભારે ભીડ ઉમટી. હિમવર્ષા બાદ પર્યટન વ્યવસાય સાથે જોડાયેલા લોકોમાં ખુશી જોવા મળી. મંડીના ગાળા ગુશેણીમાં ભારે બરફવર્ષા વચ્ચે માનવતાના દર્શન. સ્થાનિકોએ એક ગંભીર બીમાર વૃદ્ધને ખભા પર બેસાડી 10 કિલોમીટર સુધી પગપાળા ચાલી હોસ્પિટલ પહોંચાડ્યા. મુસીબતમાં માનવતાના દર્શન કરાવતો વિડીયો વાયરલ. બંધ પડેલા રસ્તાઓ ખોલવા માંગ કરાઈ. જમ્મુ કાશ્મીરના પૂંછ જિલ્લામાં ભારે હિમવર્ષાથી વાહન વ્યવહાર ઠપ. મુઘલ રોડ બંધ કરાતા પૂંછથી કાશ્મીર જતો માર્ગ ખોરવાયો. શાકભાજી સહિતના માલ સામાનની સપ્લાયને પહોંચી અસર. સામાન્ય જનજીવન થયું પ્રભાવિત. રાજધાની દિલ્હીમાં ઠંડી અને પ્રદૂષણનો બેવડો માર. ઇન્ડિયા ગેટ અને કર્તવ્ય પથ પર સવારના ધુમ્મસનું સામ્રાજ્ય છવાયું. વિઝિબિલિટી ઘટી જતા વાહન ચાલકોને પડી હાલાકી. મુંબઈના અનેક વિસ્તારો ધુમ્મસની ચાદરમાં લપેટાયેલા જોવા મળ્યા. બાંદ્રા રિક્લેમેશન અને આસપાસના વિસ્તારોમાં સ્મોગનું સામ્રાજ્ય. ધુમ્મસના કારણે વિઝિબિલિટીમાં નોંધપાત્ર ઘટાડો થયો. વાહન ચાલકોને મુશ્કેલી પડી. ઉત્તર પ્રદેશના ગોંડા જિલ્લામાં કડકડતી ઠંડી સાથે ધુમ્મસનું સામ્રાજ્ય. ઝીરો વિઝિબિલિટીના કારણે વાહન ચાલકોને હાલાકી પડી. ભારે ધુમ્મસના કારણે શ્વાસ અને હૃદયના દર્દીઓને કાળજી લેવા તબીબોની અપીલ. ભારે ઠંડીથી જનજીવન પ્રભાવિત. આગામી 7 દિવસ સુધી વાતાવરણમાં કોઈ ફેરફાર નહીં થાય. અમદાવાદનું તાપમાન 18.8 નોંધાયું. ગાંધીનગરનું 18.5 અને નડિયાનું 14.3 ડિગ્રી તાપમાન નોંધાયું. ઉત્તર પૂર્વથી ફૂંકાઈ રહ્યા છે પવનો. ઉત્તરાખંડના જીમ કોર્બેટ નેશનલ પાર્ક નજીક ભરતપુરમાં વિદેશી પક્ષીઓનું આગમન. 300થી વધુ જાતિઓ જોવા મળતી હોવાનો પક્ષીવિદોનો દાવો. જૂનાગઢમાં ભવનાથમાં શિવરાત્રીના મેળાની તડામાર તૈયારીઓ શરૂ. ભવનાથ તળેટીમાં યોજાનાર મહાશિવરાત્રીના ઐતિહાસિક મેળાને ભવ્ય અને દિવ્ય બનાવવા તંત્ર દ્વારા તડામાર તૈયારીઓ ચાલી રહી છે. લાખો શ્રદ્ધાળુઓ અને દશેરા વચ્ચે કોઈપણ પ્રકારની અસુવિધા ન સર્જાય તે માટે વીજ પુરવઠાની જવાબદારી સંભાળતી પીજીવીસીએલ દ્વારા વિશેષ આયોજન કરવામાં આવ્યું છે. 20 નવા ટ્રાન્સફોર્મર સેન્ટર ઉભા કરીને પીજીવીસીએલની ટીમ સજ્જ બની છે. ભવનાથ વિસ્તાર અને ગિરનાર તળેટીમાં અવિરત અને સુરક્ષિત વીજ પુરવઠો મળી રહે તે માટે પીજીવીસીએલ દ્વારા આગોતરા પગલાં લેવામાં આવ્યા. પીજીવીસીએલ દ્વારા મેળા વિસ્તારમાં તમામ એચટી અને એલટી લાઇનોની સંપૂર્ણ ચકાસણી અને મેન્ટેનન્સ કામગીરી પૂર્ણ કરવામાં આવી. અંબાજી ફીડર સહિત મહત્વપૂર્ણ લાઇનોની વિશેષ તપાસ કરીને સંભવિત ખામીઓ સમયસર દૂર કરવામાં આવી. વધતા જતા વીજ લોડને ધ્યાનમાં રાખીને ભવનાથ વિસ્તારમાં અંડરગ્રાઉન્ડ કેબલ સાથે 20 નવા ટ્રાન્સફોર્મર સેન્ટર ઉભા કરવામાં આવ્યા. સાથે જ 5 જૂના ટ્રાન્સફોર્મરોને બદલી વધુ ક્ષમતાવાળા નવા ટ્રાન્સફોર્મરો સ્થાપિત કરવામાં આવ્યા છે. 39 વિશેષ ટીમો સાથે કુલ 184 જેટલા કર્મચારીઓને ફરજ પર તૈનાત રાખવામાં આવ્યા છે. ગુજરાતમાં સિંહ દર્શનનું નવું સરનામું બરડા ડુંગર. કાલામતના સિંહના દર્શનનું આ છે નવું સરનામું, જ્યાં મુક્ત વિહાર કરતા જંગલના રાજાના દર્શન થશે. વર્ષોની પ્રતીક્ષા બાદ પોરબંદરનો બરડા ડુંગર સિંહોના સુરક્ષિત આશરા તરીકે સજ્જ થયો. સિંહોના વસવાટનું વિસ્તરણ અને પર્યાવરણના જતન માટે લેવાયેલો આ ઐતિહાસિક નિર્ણય માત્ર વન્યજીવ પ્રેમીઓ માટે જ નહીં પણ ગુજરાતના પ્રવાસન ક્ષેત્રે પણ નવી ક્રાંતિ લાવશે. કુદરત અને મનુષ્ય વચ્ચેના અનોખા સંતુલનને માણવા માટે હવે માર્ગ પ્રશસ્ત થયો છે. એશિયાઈ સિંહોના બીજા ઘર તરીકે ઓળખાતા બરડા વન્યજીવ અભયારણ્યમાં જંગલ સફારીનો પ્રારંભ થઈ ચૂક્યો છે. 192 ચોરસ કિલોમીટરમાં ફેલાયેલું આ જંગલ હવે સવાર સાંજ પ્રવાસીઓના ઉત્સાહથી ગુંજી ઉઠશે. અહીંની સમૃદ્ધ જૈવ વિવિધતા અને જળચર પક્ષીઓનું આગમન પ્રકૃતિ પ્રેમીઓ માટે એક અદ્ભુત લાભો છે. પ્રવાસીઓની સુવિધા માટે વન વિભાગે તાલીમબદ્ધ ગાઈડ તૈયાર કર્યા છે, જે વન્યજીવોની સાથે દુર્લભ ઔષધીય વનસ્પતિઓનો પણ પરિચય કરાવશે. એની શિસ્તબદ્ધ વ્યવસ્થા પ્રવાસીઓને પ્રકૃતિ સાથે સીધો સંવાદ કરાવે છે. જ્ઞાન અને મનોરંજનના સંગમ સમાન આ સફારી પ્રકૃતિના ખોળે એક યાદગાર અનુભવ બની રહેશે. વન્યજીવ સંરક્ષણ માટે ગુજરાત સરકારનું આ સકારાત્મક પગલું આગામી સમયમાં બરડાને વિશ્વસ્તરીય પ્રવાસન ધામ બનાવશે. ગીર બાદ હવે બરડાનો આ નવો અધ્યાય પર્યાવરણ પ્રેમીઓ માટે ગૌરવની ક્ષણ છે.